હેલો ખેડૂત મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે બગીચે પવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હવે અહીંયા 2 રીંગણીની કલમ છે. આપણે લઈ આવ્યા હતા 2 કલમ રીંગણીની. ચોકલેટ ગુલાબીની કલમ છે, એટલે કે આપણે અજાબથી લઈ આવ્યા હતા ભાઈ. આપણે વિડીયો જોયો હતો, એમાં બહુ રીંગણીની માહિતી જોરદાર હતી. એના માટે આપણે 2 કલમ લઈ આવ્યા ચોકલેટ ગુલાબીની. તો ટ્રાય કરીએ, ઓર્ગોનિક કરીએ આપણે, તો સારી થશે. તો હજી 3 કલમ અહીંયા આગાડામાં આવશે, 3 છોડવા, 3-4 છોડવા આગાડામાં આવશે. એટલે હજી આપણે 5-7 છોડવાની જરૂર છે. પહેલાં એકવાર આમાં ટ્રાય કરી લઈએ કે આમાં કેવી રીંગણાની આવક આવે, કેવા રીંગણા આવે. એ પ્રમાણે આગળ રીંગણાના રોપા કલમ લેવા જ આવી છે. ને બાકી તો આમાં કલંજી છે, એમાં એક ધાણાનો ક્યારો છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. મોટો ચાલુ છે આપણે. એક અહીં નારિયેળી છે, આમાં કંઈ છે નહીં. બાકી આંબા છે ને નારિયેળી છે, કેર છે, એવું બધું છે આપણી વાડીએ. મિત્રો, તો આપણે એક વાડીએ અજીબો ગરીબ ઘટના છે એ વિશે તમને બતાડું કે લીમડાનું ઝાડ છે ને તેમાં પાંદડાને બધું સફેદ થઈ ગયું છે. એનું શું કારણ છે એ કાંઈ સમજાતું નથી. તો તમે જોઈ શકો છો કે આ પાંદડા લીમડાના સફેદ થઈ ગયા અને નીચે ખરે. બાકી અહીંયા જે પિંજરવો અને એ બધું છે આપણે ઉપર કાંઈ એવું કંઈ પક્ષી બેસી શકે એમ છે નહીં. આપણે આ નારિયેળી છે, પણ નારિયેળીના તાલા અહીંયાથી આપણે કાપેલા છે, કેમ કે ઉપરથી ને વાયર નીકળ્યા છે, એટલે આપણે એ કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ને આ તમે જોઈ શકો કે સફેદ પાંદડા થઈ ગયા, હાવ સફેદ મહી જેવું લાગે મને તો. ને આ ખરી જે નીચે પાંદડા એવા સફેદ પાંદડા. આ કાંઈ સમજાતું નથી. પાછું એક લીમડામાં જ છે, બીજે ક્યાંય છે નહીં. ને આપણે કડવો લીમડો આવે એ લીમડો છે, જે આપણે મને પાવડર જેવું છે. તો આ એક મને બહુ ઓલું લાગ્યું, એટલે હું કહું આપણા વિડીયોમાં એને બતાવીએ. જો આ કોઈને કાંઈ ખબર હોય કે આ શું છે જાણવામાં, તો જરાક કોમેન્ટ કરી દેજો. બાકી આપણે ખબર જ છે તમને. વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.